છે ને આપણે રિંકલબેનની કોફી કરી છે, કેમ કે ઘણાય લોકો મને ઘણાય કેમ કે મારી બેનપણીઓ થાય સગા સંબંધી બધા મને બહુ જ કહેતા હતા કે તું અસલ રિંકલબેન ઘોડે જ બોલે છે, એટલે આપણે આજે એની કોફી કરી છે. સિલજો દા ઊભો થઈ ગયો છે આથી કા ખાટલો પકડી, અને આ બાજુ આપણે જો રોશની અને નયન બે રમે છે. અસલી ગોવાળો તરસ લાગી છે. તરસ તો લાગી હોય ને લ્યો તઈ લાવો પાણી પી નાખી તો લાવી છે તારે હવે વાઢી નાખી બધું નવરી થઈ ગઈ. પરસેવો વાળી દીધો. કેટલી વાઢી ખબર છે? કેટલી? 2 ગાંહડી ખડની વાઢી પાળેથી, અને હવે રિંકલબેનની કોફી કરી નાખશું. તો આ રામ રામ ને સીતારામ બધાયને, માતાજી હવનું હારું કરીને બધાયને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો ફેમિલી આજ છે ને આપણે રિંકલબેનની કોફી કરી છે, કેમ કે ઘણાય લોકો મને ઘણાય કેમ કે મારી બેનપણીઓ થાય સગા સંબંધી બધા મને બહુ જ કહેતા હતા કે તું અસલ રિંકલબેન ઘોડે જ બોલે છે, એટલે આપણે આજે એની કોફી કરી છે. તો અમારો પૂરો વિડીયો જોઈજો નહીં. હા, તો હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જઈશો. તો આપણે તો છે આજે શનિવાર, અને શનિવારની છે રજા, તો આને બપોરાનું બધું રાંધી વાળ્યું છે. હા, બપોરાનું રંધાઈ ગયું છે, અને બધા કહેતા હતા ને એટલે રિંકલબેનની આપણે આજ કોફી કરી નાખી. અને પૂરો વિડીયો અમારો જોઈજો. આપણે અત્યારે જો સ્ટાર્ટ કર્યો વિડીયો ત્યારે આપણે રિંકલબેન બોલે એમ બોલ્યા છીએ, અને જ્યારે આપણે વ્લોગ પૂરો કરશું ત્યારે પણ રિંકલબેનની કોફી કરવાની છે. તો અમારો પૂરો વિડીયો જોઈજો, તમને પણ મજા આવશે નહીં. અને હવે આપણે જો બપોરા કરવા બેસી જઈએ છીએ, બપોરાનું બધું આને તો તૈયાર કરી વાળ્યું છે. અને સવારમાં તો વરસાદ ચાલુ હતો, અને હું નીંદવા વહી ગઈ હતી. મગ નીંદવાના થોડાક બાકી હતા એટલે નીંદવા ગઈ હતી, એટલે કઈ શૂટ કર્યું નતું. આપણે અત્યારે જો શૂટ કર્યું છે. સારું, હાલો. તો આપણે જો બપોરા કરવા બેસી ગયા છીએ, અને કેટલા બધા બતાણા જો અમારે બહાર ઢાંકી મૂકે, બધું ઢાંકીને ઢૂંકીને રાખે, કેમ કે અત્યારે રોગચાળો બહુ છે, માથુંની બહુ છે રજાડી, એટલે અમારે બહાર 2 હોય તો 2, 3 હોય તો 3, ગમે એટલા બતાણા હોય ને બધાને ઢાંકી જ દે. અને આપણે જો સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. સેવ ટમેટાનું શાક છે. હા, સરસ. અને આ પરસેદી છે ને ઈ ઓલા ઘરેથી લાવીશ પરસેદી. પછી દોલા ઘરેથી પાસે મતીન કાલી ઠેક નાક પાસે શર્મયા દાદાની છે. હા, છે સરસ મજાનું શાક છે. સરસ મજાનું સેવ ટમેટાનું શાક છે, અને સાઈઝ છે. સાસ છે. બાકી અત્યારે બપોરામાં કાંઈ નવીન આઈટમ તો ન હોય, આપણે બસ આવું બધું હોય બપોરામાં છે. એ આંડામાં સાસ છે. સાઈઝ હો ઘાટી ઘાટી છે. ઘાટી ઘાટી ને ખાટી ખાટી છે. અને અમારે હર્ષિલભાઈ જાગી ગયા છે, ફોયામાંથી બહાર નીકળી ગયા, અને હવે ઉપાડશે રોટલા. હમણાં મળશે ફગવા રોટલા ને એવું. અને જો આપણે સાસે દઈ દીધી છે, અને આપણે શાકા દઈ દીધું છે, અને આમાં છે અથાણું હજી કાઢવાનું છે. તો આપણે બોળો અથાણું બહુ ન ભાવે, ખાલી બોળો ભાવે. હર્ષિલભાઈ જો રોટલો ઉપાડ્યો છે. તો ફેમિલી બધા આવી જાઓ બપોરા કરવા. ચાલો હવે બપોરા કરી લઈએ. અત્યારે હવે બપોર પછીના 4 વાગી ગયા છે, અને નયનના પપ્પાને આજ તો રજા છે, એટલે એને જો રજા હોય એટલે ઢોર સોડે ને એવું કરે. તો અત્યારે જો ગાને ને વાસડાને બેને બાંધી આવ્યા છે, અને 2 ભેંસુને સોડ્યું છે, અને આમ સરે છે ધારે. તો અહીંયા જો બધું ખાલી ખાલી થઈ ગયું છે, ઢોરને બધાને છૂટા કર્યા છે સરવા. અને આપણે જો નિધિએ કપડાં ધોયા એવા હતા, અને કપડાં જો બધા લટકી રહ્યા છે, કાનકડિયા લટકે ને એમ લટકી રહ્યા છે. સિફ્ટી ભરાવી છે એટલે નકર તો પડી હતન જાય. અને પવન આજ તો બહુ જ છે, અને નાના નાના હર્ષિલના ને એના બધાને આ બાજુ નાખ્યા છે. અને હર્ષિલ જો વી ઘડીકમાં ક્યાં ઠેઠ પોગ્યો, કાં ઓસરીને કોરે આવીને જે રમતો હોય એને છે ને આ ઘોડી બહુ ધ્યાનમાં આવતી હોય. આલે બસ હવમેન રમવા હો રેમ, એને ઘોડી લેવી હોય ને એટલે કાં હર્ષિલ હવે રેમાં રાખશી. આપણે થોડીક છે ને આ બાજુ લઈ લેવી ઓરી, એટલે ઓસરીને કોરેથી આ બાજુ વી આવે, હાલ વી એવું વચ્ચે. અને આપણે કરવાના છે ગાજ બટન સિવાય તો જાય છે, પણ ગાજ બટન નથી થતા એવું થાય છે. અને હર્ષિલ મને નવરી ભાળી ગયો, એટલે હવે જોઈએ ફોન મેળો કરવા તેડવા હાટું. આપણે જો સિવાય ગયું છે બ્લાઉઝ 2 દીથી, પણ ગાજ બટન થતા નથી. આપણે કોકડીનો ડબ્બો લઈ લેવી,
હર્ષિલને રાગે કરીને પછી ગાજ બટન કરશું. આલે કોકડી લેવી છે એમાંથી, હે લઈ લે. જો તો મીડો રમવા. અને નયનને જો આવું કાંક પાંજરું અહીંયા ટીંગાડ્યું છે, હરિયા નાખીને ખાટના પિંજરાના વાસણ બધા હેઠા ઉતારીને અહીંયા જો આવો કાંક ઝૂલો બાંધ્યો કા હર્ષિલ. અને આપણે હવે બેસી ગયા છીએ ગાજ બટન કરવા. હર્ષિલ ગાજ બટન કરવા દે તો કા કોકડીયું ડબ્બો લઈ લીધો છે કા. હવે પાછ ડબ્બો મને દિશે નહીં એવું લાગે છે. જો 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 રોવા માંડ્યો. હાલ તો આપણે હમણાં પડા બાજુ જાવી કા હર્ષિલ, કારણ કે એના પપ્પા ઢોર સારે છે તો પછી તરસે લાગે એટલે પાણી પાઈ આવીને એવું બધું કંઈક થોડું ઘણું આડવડું કરશું કા હર્ષિલ. તો આપણે ગાજ બટન કરીને થઈ ગયા છે નવરા. અને હર્ષિલ જો દા ઊભો થઈ ગયો છે આથી કા ખાટલો પકડીને. અને આ બાજુ આપણે જો રોશની અને નયન બે રમે છે ફળિયામાં દોડામ દોડ કા હર્ષિલ. પછી હર્ષિલને પગ આવી જાય ને હાલવા માંડે એટલે હર્ષિલ હતન જાય છે. અત્યારે જો હવે ઊભો થવા માંડ્યો છે કા. બીક લાગે છે ઊભું રહેતાય તેને. રોશની બે જો રમી. તો આપણે જો પાણીનો લોટો લઈ લીધો છે અને હાલા જાવી છીએ અને કપામાં પોગી ગયા છીએ. તો જો આપણે કપાસ રસ મજાનો થઈ ગયો છે. ટોમેટો બેઠો છે અને ખાલા ખાલામાં જો મરસી હતન સોંપી છે એ થઈ ગઈ છે. અને આ બાજુ અસલી ગોવાળ જોવો છે ને અસલી ગોવાળ. હો તરસ લાગી છે? તરસ તો લાગી હોય ને. લ્યો તઈ લાવો પાણી પી નાખી તો લાવી છે તારે. મને એમ થયું ક્યારના ઢોર છોડ્યા છે ને એટલે તરસ્યા થયા છે. સદી જેવું થઈ જશે કાલ પેંડા ખાય. પેંડા તમને ભાવતા છે, મને નથી ભાવતા પેંડા. હવે પછી પછી આપણે હાથમાં ટાટા ફોન હામાં ફોન આવ્યા અને એમ પછી જોયું એટલે તો સદી થઈ ગઈ છે. હેલા રાખી એવું. તો આ બાજુ જો આપણે ગાય સરે છે વાસડો બે. આઈ મને ભાળીને જો આ બાજુ હાલતી થઈ ગઈ ગા. રાંઢવું બાંધ્યું છે એટલે કાંઈ આવી તો નહીં કે. અને આપણે આ બાજુ જો ભેંસ્યું સરે છે. તમે સરવતા શીખવાડી દીધું હો. પણ શું કરું સરવા સોડો તો સરે છે એના મજા જ આવે મોકા હખડવાની. ઓલા ખીલે બિચારાને ફેરાફર કરે માછું નકરી પતરી ઠોકી રાખે બટકા ભરી રાખે માછું ને છૂટામાં પવનમાં બહાર મજા આવે સરવાની મજા આવે. અલગ અલગ ખાવા મળે. ઓલું ખીલે ને શું વાટું મકાઈ ને વાઢવાળું એવું મળે ખાવા. શેઢા પાળે ક્યારેક વાઢવી. આમાં તો આપણે કાયદીમાં નહીં ખડવાય નહીં નવું નામય ન આવડતા હોય એવું ખડવાય. જો હોરી કાયદીમાં બધે નકરું ખડ જ છે નહીં એટલે મજા આવે. જો સરસ છે કતારા. હું આપણા લીમડાનો સાયો છે અને બોડીનો સાયો છે ઓઠારે છે બેઠો છે શર્માનો ફોનમાં બેઠો મસ્ત. આપણે ઓલા બેન બાંધી દીધો એટલે ત્યાં એને કરીને ધ્યાન રાખવા પણ હોય ને આ બેન ધ્યાન રાખવાય ને તો એ જાય રીતે સીધા રાખાય. તો પાણી આન્યું હતું તો આપણે પાણી પી લીધું. અને આને તો કાંઈક બધું સલાખો અને દાંતડું ને એવું લઈને આવી છે. આવું બધું કાંઈક લઈને. હે ક્યાં જશો બધું દાંતડું સલાખો એવું લઈને? જાવું છે નીણ વાઢવા. નીણ વાઢવા જવું છે? તમને ખબર નથી? શું ખબર? અમારે કેટલા બધા ઢોર છે, રોજ નીણ વાઢવી પડે. હા એ તારો સાચો. તો નીણ તો વાઢવી પડશે ને. મકાઈ વાઢવું, થોડુંક ખડ વાઢવું, એવું બધું વાઢીને ભેગું કરું કાલ બપોર સુધીનું. ઘડીક ગાજ બટન કર્યા, ઘડીક સીવવા બેઠી, ઘડીક હર્ષિલને રાખ્યો, ઘડીક કપડાં ધોયા, એવું બધું કર્યું. અને ઓલી બાજુ જો બે બાજવા મળે ને એમ જોઉં તો એનો પાછળ ભક્તો નહીં બતાવે. હા તો હું નીણ બીન વાળી નાખી. હવે વાઢી નાખી બધું નવરી થઈ ગઈ. પરસેવો વાળી દીધો. કેટલી વાઢી ખબર છે? કેટલી? 2 ગાંહડી ખડની વાઢી પાળેથી અને એક ભારો મકાઈનો વાઢીને નાખી.
છે એટલી બધી વાઢી ઘણી વાર નાખ્યું તઈ નવરી થઈ ગઈ ને હવે તો હું નવરી થઈ ગઈ તે હજી તો હું ઘીરે જઈને વાસીદું કરી હા, એને રહેવા દે. કરી કાઢીશ હાઠિયું સુલે લઈશ પછી વાળુંનું રાંધીશ પછી વાળું કરીશ પછી વાસણ ઉટકીશ હવે રેવા દો ને હવાર પડી જાય હા છે એમ તારું ભાષણમાં પાછું હવાર પડી જાય છે પાછું ફેમિલી પછી પાછો કંટાળો મળશે આવા તો તારું ભાષણ સાંભળે આપણે એટલે એ હતું તને તું ભાષણ રહેવા દે બીજી વાત કરી તું અને વિડિયો હતા ને કાઢી નાખશે કહો તો હા, યાર. આનું ભાષણ કિસે ખોટતું હા એ નથી. વિડીયો છે ને પછી કાપી મળશે જોવા ફેમિલી તો સપોર્ટ કરજો કાપીને ન જોતા હા, યાર. બસ હવે બહુ ની ભાષણ કરું હા તો નયનના પપ્પાને જો વ્લોગ ઉતારતા ઘરે જવું પડ્યું છે કેમ કે આપણે ભેંસું ઈ સારતા હતા તો એ બે ઘરે ધોડીને વહી ગયું હતું હવે ટાણું જાજુ નથી રહ્યું એટલે ભેંસને ને એને ખબર પડી ગઈ કે હવે હાંજ પડી ગઈ એટલે આપણે ઘરે વયું જવું પડે તો એ વહી ગયો એટલે એને પપ્પાને પછી જવું પડ્યું બાંધવા તો બસ આજનો દિવસ આપણે આવો કાંઈક રહ્યો તો પાછા હાલો હવે રિંકલબેનની કોફી કરી નાખશું તો આજની માટે બસ આટલું જ તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો તો ફરી મળશું નવા વ્લોગમાં તો બાય બાય